પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતો આજે ઓછા ખર્ચે વધારે નફો મેળવી રહ્યા છે। વાવ થરાદના રામપુરા ગામના ખેડૂત શામજીભાઈ પટેલ 2019થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને તાલીમ બાદ તેમણે કેમિકલ ખેતીને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો મહત્વનો નિર્ણય લીધો। આજે તેઓ સારી આવક સાથે સ્વસ્થ ઉત્પાદન મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંતોને અનુસરીને શામજીભાઈ ખેતી કરે છે, જેના કારણે જમીન જીવંત બની છે અને જમીનમાં અળસીઓની સંખ્યા વધી છે। આથી જમીન નરમ રહે છે અને વરસાદી પાણી સરળતાથી જમીનમાં શોષાઈ જાય છે, જેના કારણે પાકને નુકસાન પણ નથી થતું। શામજીભાઈ માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે। ગયા વર્ષે 1 એકર તરબૂચના પાકમાંથી તેમણે અંદાજે 1,25,000 રૂપિયાની આવક થઈ હતી, જ્યારે ખર્ચ માત્ર 35,000 રહ્યો હતો। શામજીભાઈ અન્ય ખેડૂતોને સંદેશ આપે છે કે ભલે આખી ખેતી ન કરો, પરંતુ ઓછામાં ઓછું પરિવાર માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, કારણ કે આ પદ્ધતિથી સ્વસ્થ જીવન અને સારી આવક બંને મેળવી શકાય છે। પ્રાકૃતિક ખેતી મને ગુજરાતના મહામહિમ રાજ્યપાલ સાહેબ દ્વારા 2019માં જુનાગઢથી મેં તાલીમ લીધી હતી। થરાદ યુનિવર્સિટીમાં તાલીમ લીધેલી, આત્મા દ્વારા તાલીમ લીધેલી છે અને માહિતી મળેલી છે મને પ્રાકૃતિક ખેતીના 5 સિદ્ધાંતો પ્રમાણે ખેતી કરવાથી જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓ અવશેષો ખૂબ જ માત્રામાં વધી જવાથી જમીનની અંદર કોઈ બી શાકભાજી કે કોઈ બી પાકની અંદર રોગ જીવાત આવતો નથી અને ચોમાસાની અંદર ગમે તેટલો વરસાદ વરસે તો અવશેષ હોવાને લીધે પાણી પી જાય છે અને પાક નિષ્ફળ નથી જતો અને પાક બચી શકે છે।